પ્રકરણ 20 બે લઘુકથાઓ. નરેન બારડ, જન્મ 1954, અવસાન 2000. લઘુકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર નરેન્દ્ર બાબુલાલ બારડ કેટલાક નોંધપાત્ર પુસ્તકો આપીને નાની ઉંમરે અવસાન પામ્યા છે. મને જ ગમશે, સુના સંબંધ, મન વડવાનલ તેમજ ગૃહબંધન એમના યશસ્વી સર્જન ગ્રંથો છે. ગુજરાતી ભાષામાં લઘુકથાના ખેદાણમાં જે કેટલાક નામો મૂકી શકાય એમાં નરેન બારડની પ્રયોગશીલ લઘુકથાઓ મોખરે છે. ડાઘની શરૂઆતમાં જ ગમે તેમ તોય આ તો દીકરીની જાત, આ વાક્ય દ્વારા સાવ નિર્દોષ છતાં ગંભીર વાત સમાજના કહેવાતા ડાહ્યાને સમજુ માણસો તરફ અંગુલી નિર્દેશ કરે છે. લગ્ન જેવા પવિત્ર સંબંધને કેવી નજરથી જુએ છે તેની ગંભીર વાત ડૉક્ટરના જીવનમાં બની ગયેલી ઘટના દર્શાવે છે. ઈશ્વર પરમાર, જન્મ 6-10-1941. બાળ સાહિત્યકાર અને શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ઈશ્વર પરમારનું કર્મક્ષેત્ર દ્વારકા રહ્યું છે. એમણે કેટલીક લઘુકથાઓ પણ લખી છે. શિક્ષણના સિતારા એમનો શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો વિશેના ચરિત્ર લેખોનું પુસ્તક છે. તુલસીની માળા તેમજ બીજા કેટલાક પુસ્તકો શિક્ષણ તેમજ બાળ સાહિત્યને લગતા છે. થોડામાં ઘણો એ લઘુકથાનો પ્રાણ, એ ન્યાયે જીવતા કહેવાતા આધુનિક જીવનનો વતન ભાવ વિચ્છેદ કેવો આકરો અકારો છે તે પ્રસ્તુત લઘુકથા બળકટ રીતે સૂચવે છે. 1. ડાઘ. નરેન બારડ. ગમે તેમ તોય આ તો દીકરીની જાત. સાવ સાચું કહેજો બેન, આમાં ચિંતાનું તો કોઈ કારણ નથી ને? ના, બિલકુલ નહીં. તમારી બેબીને વિટામિન એની ડેફિસિયન્સી આવી ગઈ છે, એટલે જ એના આખા શરીરે સફેદ છાંટણા ઉપસી આવ્યા છે. જુઓ, તમને આ ગોળી લખી આપું છું. ગોળી પૂરી થઈએ તમે બેબીને ફરીવાર બતાવી જજો હં. ડૉક્ટર સુનીતા શાહના શબ્દોની તેની સામે ફૂલ જેવી બાળકીને તેડીને બેઠેલી સ્ત્રી ઉપર જાદુઈ અસર થઈ અને આભાર સૂચક નજરે તે સ્ત્રી દવાખાનું છોડી ગઈ. તૂટી પડતી દાઢીની જેમ એકાએક ડૉક્ટર સુનીતા શાહે પોતાનું માથું ટેબલ પર ઢાળી દીધું અને આંખો મીચી દીધી. તેની બીડાઈ ગયેલી પાપણો તળે પોતાના કપાળ ઉપર ચાલ્લો કરવાની જગ્યાએ જન્મથી ઉગેલા કોઢના સફેદ ડાઘને લીધે લગ્નની પહેલી જ રાત્રે ત્યક્તા. 2. ઢોરા. ઈશ્વર પરમાર. રાજીમાં એકલપણને ડેલીબંધ ઘરમાં નાના મોટા ઢોર 9 માજી ઢોર સાથે બોલે ને બાજે, પાછા પંપાડે. એમના 2 દીકરા ભણતા ભણતા પરણીને દૂરના શહેરમાં સ્થિર થયા. તેઓ તેડાવે ખરા પણ માજી જવાબ લખાવે, ભૂમકાની માયા મેલી નથી મેલાતી, તમે સગરિયા આંટો દઈ જાઓ વેલેરા. ફરી દીકરાનો કાગળ, અમારે નોકરીમાં રજા જમે નથી, આવીએ તો છોકરાનું ભણતર ભાંગે, તમારી વહુની તબિયત ઠીક અઠીક રહ્યા કરે છે, હાલ તો નહીં અવાય, પૈસા મેલ્યા છે, હવે ઢોરા વેચીને નિરાંતે રહો, ઘણું વેઠ્યું, ભજન ભાવ કરો, તબિયત સાચવજો. એકવાર આવા કાગળનો જવાબ લખાવવા મારી દુકાને પત્તું લઈને રાજીમાં આવ્યા ત્યારે મેં કહ્યું, માળી વેચી દો ને ઢોર, રહો નિરાંતે, નાણાંની ક્યાં આપદા છે તમારે? ચહેરા પરની કરતલીઓ પર અટકી અટકીને સરતા આંસુથી ભીના થતા શબ્દોમાં રાજીમાં કહે, ગગા ઢોરાને વેચું છું તો પીટ્યા, પારકા ખીલા તોડાવી છોડાવીને અધરાતે ડેલી બાર ભાંભરડા નાખે છે ને પંડના છોરા વણ વેચે વેચાઈ ગયા. નથી લખવો કાગળ મારે. પેલું કોરું પત્તું ફાડીને ફેંક્યા વળી કહે, ભાઈ હવે તો મારે છોરા એ ઢોરા ને ઢોરા એ છોરા.